લખતર શહેરમાં વાસ્મો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચથી નાખવામાં આવેલી પાણીની લાઈન હાલમાં જુદા જુદા વિસ્તારોમાં લીકેજ થવાની સમસ્યાઓના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે શહેરના નાગરિકોને નિયમિત પાણી મળી રહે તે માટે વાસ્મો દ્વારા ઘેર ઘેર પાણી માટે નળ સે જળ યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે વાસ્મો દ્વારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ હતી। ત્યારથી જ કોઈ એન્જિનિયરની દેખરેખ વગર યોગ્ય માપસાઇઝ વગર આડેધડ પાણીની લાઈનો નાખવામાં આવતા શહેરમાં અનેક વિસ્તારમાં છાસવારે પાણીની લાઈન લીકેજના પ્રશ્નો, નબળી કામગીરી અને ગેરરીતિની ફરિયાદો ઉઠી રહી છે। આજે લખતર શહેરના પશુ દવાખાના તરફ પસાર થતી વાસ્મોની લાઈન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થતા ઉનાળાની સિઝનમાં આ લીકેજ લાઈન થવાના કારણે કિંમતી પાણીનો વ્યય થતો જોવા મળી રહ્યો છે। લખતરના છેવાડાના વિસ્તારમાં સ્થાનિક રહીશોને પીવાના પાણીના ફાંફા પડી રહ્યા છે, પરંતુ આ લાઈન વાસ્મોની કામગીરીના નિયમ મુજબ ઊંડી નાખવામાં ન આવી હોવાથી અનેક વિસ્તારમાં લીકેજ થવાની સમસ્યાઓ ઊભી થઈ રહી છે। જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।